ऑपरेशन सिंदूर बाद पीएम मोदीની મહત્વપૂર્ણ બેઠક છે તે મળી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમની મહત્વની બેઠક, રાજનાથ સિંહ અમિત શાહ સાથે આ બેઠક થઈ રહી છે। તો જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર છે। જે પ્રકારથી ઓપરેશન સિંદૂર થયું છે અને તે બાદ હવે આગળની શું રણનીતિ હશે તે તમામ બાબતો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સમગ્ર દેશમાં જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર બાદ તેની અસર પણ જોવા મળી રહી છે। જય હિન્દના નારા ઠેર ઠેર લાગી રહ્યા છે, ત્યારે પીએમ મોદી આ મોટી મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદની પીએમની આ મહત્વની બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ પણ હાજર છે। જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર છે। આતંકીઓના હેડક્વાર્ટર પર સૌથી મોટી સ્ટ્રાઇક, અત્યાર સુધીની કહી શકાય કે સૌથી મોટી સ્ટ્રાઇક છે તે કરવામાં આવી છે અને તે બાદ હવે આ બેઠક ખૂબ જ સૂચક, મોટી અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। 23 મિનિટની અંદર 24 અટેક બાદ ઓપરેશન સિંદૂર બાદ હવે આ બેઠક છે તે થઈ રહી છે। આગળની રણનીતિ શું હશે, આગળ જે પ્રકારથી શું ઝીરો ટોલરન્સ પોલિસી બાદની કાર્યવાહી હશે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। પીએમ મોદી આ બેઠકમાં હાજર છે, જેપી નડ્ડા પણ બેઠકમાં હાજર, અમિત શાહ બેઠકમાં સામેલ છે અને આ બેઠકને ખૂબ જ સૂચક પણ માનવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂર બાદની પીએમની આ મહત્વની બેઠક, જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ સાથે આ બેઠક થઈ રહી છે। દેશભરમાં જે પ્રકારથી ચર્ચા થઈ રહી છે ઓપરેશન સિંદૂરને લઈને અને અન્ય મહત્વપૂર્ણ સમાચાર, આતંકી મોહમ્મદ ઇકબાલ ઠાર, કોટલી કેમ્પ પર સ્ટ્રાઇકમાં મોહમ્મદ ઇકબાલ ઠાર થયો છે। એનઆઈએની લિસ્ટમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હતો, જેને ઠાર કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરની જે અસર જોવા મળી રહી છે, મોટા મોટા આતંકવાદીઓ છે તેમનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। કોટલી કેમ્પ પર સ્ટ્રાઇકમાં મોહમ્મદ ઇકબાલ, જે એનઆઈએનો સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકી કહેવામાં આવતો હતો, તે પણ માર્યો ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, આતંકી મોહમ્મદ ઇકબાલ ઠાર થયો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેશના 9 થી વધુ એરપોર્ટ 10 મે સુધી બંધ રહેશે। આ પણ એક મોટા સમાચાર। રાજકોટ, જામનગર અને ભુજનું એરપોર્ટ બંધ રહેશે। જમ્મુ, શ્રીનગર અને લેહનું પણ એરપોર્ટ બંધ રહેશે। તો 10 મેના રોજ સવારે 5:30 વાગ્યા સુધી આ તમામ એરપોર્ટ બંધ રહેશે। અમૃતસર એરપોર્ટ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સલામતી અને તકેદારીના ભાગરૂપે દેશના 9 થી વધુ એરપોર્ટ બંધ રહેશે, જેમાં રાજકોટ, જામનગર અને ભુજનું એરપોર્ટ પણ સામેલ। તો જમ્મુ, શ્રીનગર અને લેહનું એરપોર્ટ પણ બંધ રહેશે। 10 મેના સવારે 5:30 વાગ્યા સુધી આ તમામ મોટા એરપોર્ટ છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમૃતસર એરપોર્ટ પણ સામેલ। તો જે પ્રકારથી ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અને તેના ભાગરૂપે, તકેદારીના ભાગરૂપે સેફટી પ્રિકોશન પહેલાથી લેવામાં આવી રહ્યા છે અને મોટા મોટા દેશના એરપોર્ટ છે, જેમાં જમ્મુ, શ્રીનગર, લેહ, ગુજરાતના પણ ઘણા બધા એરપોર્ટ છે, રાજકોટનું એરપોર્ટ છે, અમૃતસરનું એરપોર્ટ છે, આ તમામ એરપોર્ટને બંધ રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, ખાસ કરીને લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર। તો અન્ય પણ મોટા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ તકેદારી પણ વધારાઈ છે। જી હા, તકેદારી વધારવી ખૂબ જ જરૂરી છે। ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવ્યા છે। રાજકોટ, જામનગર, ભુજ, પોરબંદર એરપોર્ટ બંધ કરવામાં આવ્યો છે। 10 મેના રોજ સવારે 5:30 વાગ્યા સુધી આ તમામ એરપોર્ટ છે તે બંધ રહેવાના છે। હિરાસર એરપોર્ટ મિલિટરી વિમાન છે તેના માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાં પણ તકેદારી અને સેફટી એલર્ટ છે તે રાખવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે। શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં માછીમારી ન કરવા પણ તાકીદ આપવામાં આવી છે। મહત્વના મંદિરોની સુરક્ષા પણ વ્યવસ્થા વધારાઈ છે, તે પણ મોટા મહત્વપૂર્ણ સમાચાર। તમામ જે મોટા મહત્વપૂર્ણ મંદિર છે તેમની સુરક્ષા વધારાઈ છે। એર સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં સતર્કતા, ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધારાઈ છે। તો ગુજરાતના દરિયા કિનારે સુરક્ષા છે તે સઘન કરવામાં આવી છે। પોરબંદરના દરિયામાં પણ સુરક્ષા વધારાઈ છે। પહલગામમાં જે રીતે આતંકીઓએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે રીતે નિર્દોષ ભારતીયો જે મોત થયા હતા, ત્યારબાદ કહી શકાય કે જે રીતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના અનેક જે ઠેકાણાઓ છે તેના પર એર સ્ટ્રાઇક કરી અને જે અનેક આતંકીઓ છે તેનો ખાત્મો બોલાવ્યો છે, ત્યારે કહી શકાય કે આ આતંકીઓનો ખાત્મો બોલાવ્યા બાદ જે રીતે પાકિસ્તાન છે તે પાકિસ્તાન કોઈ પણ જો નાપાક હરકત કરે તો તેને પણ જડબાતોડ જવાબ દેવા માટે જે ભારતીય નૌસેના સહિત જે સુરક્ષા એજન્સીઓ છે
તે સતર્ક છે। ખાસ કરીને પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જે દરિયાકાંઠો જે છે એ દરિયાકાંઠો અને જે રીતે આતંકી પાકિસ્તાન સહિતનો જે ગુજરાત નજીક જે અરબી સમુદ્ર આવેલો છે ત્યારે સમુદ્રમાં પણ જે સુરક્ષા એજન્સીઓ છે તે ખૂબ જ તકેદારીપૂર્વક જે પેટ્રોલિંગ સહિત જે જરૂરી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ભારતીય નૌસેના હોય કે પછી ભારતીય કોસ્ટગાર્ડ હોય, તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, મરીન પોલીસ હોય કે પછી જે રીતે નેવી કોસ્ટગાર્ડના જે હેલિકોપ્ટરો હોય, જે જહાજો હોય, એરક્રાફ્ટ હોય સહિતની જે IMBL નજીક જે કહી શકાય કે દરિયામાં જે IMBL નજીક જે પેટ્રોલિંગ સહિતની જે કાર્યવાહી છે તે થઈ રહી હોય। હાલ તો કહી શકાય કે ભારતીય સુરક્ષા એજન્સીઓ જે છે ખાસ કરીને અરબી સમુદ્ર છે, અરબી સમુદ્રમાં પણ જે તમામ તકેદારી જે છે તે લેવામાં આવી રહી છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો એક ગુજરાતી મહિલા સામેલ હતી ઓપરેશન સિંદૂરમાં। ગુજરાતી મહિલાએ નારી શક્તિનો આપ્યો પરચો। કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના રહેવાસી છે। ઓપરેશન સિંદૂર પાકની ખુલ્લી પોલ। કર્નલ સોફિયા કુરેશીએ ખોલી છે પાકની પોલ। વિશ્વ સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલનાર સોફિયા કુરેશી। કર્નલ સોફિયા કુરેશી પણ આ ઓપરેશનમાં સામેલ હતા। મૂળ વડોદરાના રહેવાસી છે કર્નલ સોફિયા કુરેશી। 1981માં વડોદરામાં તેમનો જન્મ થયો હતો। બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તેમણે કર્યું છે। કુરેશી સોફિયા કુરેશીના દાદી પણ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે। તો સોફિયા કુરેશી મૂળ ગુજરાતની છે। ગુજરાતનું ગૌરવ તેમને કહી શકીએ। તેમનો જન્મ 1981માં ગુજરાતના વડોદરામાં થયો હતો। તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે। ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સોફિયાના દાદા પણ સેનામાં સામેલ હતા। તેમના પિતા પણ કેટલાક વર્ષોથી સેનામાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા। તો બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોફિયાના લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે અને તેમને એક પુત્ર સમીર કુરેશી છે। સોફિયા 1999માં ભારતીય સેનામાં દાખલ થઈ અને તેમણે 1999માં ચેન્નઈમાં ઓર્ફિસિસ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ મેળવી। આ પછી સોફિયાને સેનામાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મળ્યું હતું। 2006માં સોફિયાએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનના લશ્કરી નિરીક્ષક તરીકે પણ સેવા આપી છે। તે 2010થી શાંતિ રક્ષા કામગીરી સાથે સંકળાયેલા છે। પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન તેણીની સેવા માટે તેણીને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરફથી પ્રશંસા પત્ર પણ મળ્યો હતો। ઉત્તર પૂર્વમાં ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સિંગલ ઓફિસર તરીકે ચીફ તરફથી પ્રશંસા પત્ર પણ મળ્યો છે। તેમને ફોર્સ કમાન્ડર તરફથી પણ પ્રશંસા પત્ર મળ્યો છે।